બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઊણ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દલસુમજી કુરસિંહજી ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેમાં આચાર્ય તરીકે ફરજ દરમિયાન કોરોના સમયમાં મધ્યાહન ભોજન, ફૂડ સિક્યુરિટીના સમયના નાણાં અને તેમજ એસએમસી ગ્રાન્ટની ઉચાપત કરતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આંકોલી ગામ અને હાલમાં ઊણ આચાર્ય તરીકે ફરજ બજાવતા દલસુમજી કુરસિંહજી ઠાકોર ઉર્ફે ડીકે તરીકે ઓળખાતા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોરોના સમય દરમિયાન મધ્યાહન ભોજન, ફૂડ સિક્યુરિટી તેમજ એસએમસી ગ્રાન્ટની ઉચાપત કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.